ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરિ અને એક મોટા હરિભક્ત હતા. તેણે સ્વામીને બોલાવીને કહ્યું છે, ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું છે, હૃદયમાં ટાઢું કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, ટાઢું તો થાય જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાઢું થશે. એમ કહીને વળી બોલ્યા છે, જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં. તે તો જ્યારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દ્રષ્ટાંત છે ને એનો સિદ્ધાંત તો એ છે જ. આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે. તેથી જે તે સાધુને વળગે છે તેને મહારાજનું સુખ આવે છે. જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ. સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે, તારા મનમાં તું એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવીને ભાવનગરમાં રઘુજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હા મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટુઓ ખાય. તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની માં આવી તો એ ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ. એમ કહીને બોલ્યા જી, આમને આમ 2 મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાયો હતો તેવો જોડાશે. એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. એક હરિભગત મારુતિ ગાડી લેવા સ્વામીને કીધું, સ્વામી ગાડીમાં બેસો. ગાડી શું? ગાડી ઘણી વાર લૂંટારા હોય ને બહુ પાકા હોય. આવો અમારી ગાડીમાં બેસી જાઓ. તમારે ક્યાં જવું? અમદાવાદ. તો હા બેસી જાઓ. રસ્તામાં લૂંટી લે. રસ્તામાં હરિભગત એવા છે, સ્વામી અમારી ગાડીમાં બેહવા આવો. સાધુને લાગણી દેખાય, બેઠા ને લૂંટવા માંડ્યા. ગાડીમાં આવો ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું છે, હૃદયમાં ટાઢું કેમ થાય એ કયો? આપણે શું કહેશું? રાજકોટ ગુરુકુળમાં હતા ત્યારે સૌરાષ્ટ્રના લોકો રાજકોટ આવે. પૂછ્યું કેમ? બસ દર્શન કરવા આવ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટમાં 2 કામ, એક મશીન ખોટવાય લોઢું લેવાનું અને એક દવાખાનું.
પછી બહુ ઊંડે કેમ કે બીજું કઈ કામ કરતો કે દવાખાનું હતું સેજે એમ. સ્વામી દર્શન કરતા આવીને દવાખાને દેખાડતા આવીએ. આપણે સત્સંગ કરીએ છીએ પણ મુખ્ય હેતુ કયો છે? આ હીરા બજારમાં પેલા હવાલો ને ચાયણી લઈને ધૂળ ચાળ્યા કરતા હોય છે. તમે કેમ? હાથ ધોવા માટે 17 વખત હાથ ધોવા હોય ને એટલે ધૂળ ચાળે છે પણ હીરો ગોતે છે. 6 મહિનાઓથી ધૂળ ચાળે પણ એક હીરો ન મળે તો મહેનત. તો આપણે આ સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, દાન ધર્માદા આપીએ છીએ, ગૌમુખીઓ ફાડીએ છીએ. તમારે વરહે 1 કિલો હાકર તો પૂજામાં વહી જતી છે ને કે વધારે? તો આ બધી પ્રોસેસ કરવાનું શું કારણ છે? એમ કંઈક તો કારણ છે ને. અને શ્રીજી મહારાજે આખા સંપ્રદાયનો જીવાત્માઓને માટે સાર શું કીધો છે કોઈ દી ગોઈતો? આપણે તો હરખ એટલો છે કે આપણે બધી એકાદશી નકોડી કરીએ છીએ. એનો હરખ એમ ચાતુર્માસમાં 1 મહિનો 1 ટાણા ખેંચી કાઢ્યા. હરખ એ કોઈ હરખની વાત નથી. એ બધા સાધન છે. સાધન દ્વારા હંમેશા સાધ્ય સિદ્ધ થવું જોઈએ. પણ સાધ્ય તો મળ્યું જ નહીં, પણ સાધન ખેંચવાનો જ આનંદ. ગધેડાને છે નો આનંદ? માટી ખેંચવાનો આનંદ. એમાંથી એક મોઢું ભરાતું નથી કે એમાંથી એને એક હીરો મળતો નથી. ત્યારે આપણે પૂજા કરીએ, પાઠ કરીએ, સત્સંગ કરીએ. શ્રીજી મહારાજ તો ત્યાં સુધી લખે ક્રિયા માત્ર તો કાખના મોવાળા તુલ્ય છે. અમારી દ્રષ્ટિએ ક્રિયા માત્ર, અહીંયા માત્ર શબ્દ વાપર્યો શ્રીજી મહારાજ. તો કઈ ક્રિયા બાકી રહી પછી? ત્યારે શ્રીજી મહારાજ 22મા વચનામૃતમાં બોલ્યા, ગાયું તે એટલે ઝાંઝ વગાડીએ, તબલા વગાડીએ, પેટી વગાડીએ, લાંબે હાથે ગાઈએ તોય મહારાજ શું કે છે? ગાયું તે. કેમ? ધૂળ બહુ ચાળી પણ હીરો મેળ્યો નહીં. કયો હીરો? પ્રેમ. મુમુક્ષુને માટે એ હીરો નથી લખ્યો. સ્વામી શું લખ્યો? એ એકાંતિક સંત સાથે આત્મબુદ્ધિ થવી ને એ પેલું લક્ષ્ય છે. સ્વામી તો ચોખ્ખે ચોખ્ખું કે કોઈને અવળું પડે હવળું પડે, કારણ કે પોતે જ બેઠા છે અને છતાંય કે તો અવળું પડે હવળું પડે. સાચું કીધા વિના છૂટકો નથી ને. અને આપણે બહુ બિતાર્યા એટલે એ થયું જ નહીં. આપણે બિતાર્યા ને એટલે કોઈ દી હાથ વેડ્યો જ નહીં, જીવ કોઈ દી વેડ્યો જ નહીં, કાંઈ હૃદય કોઈ દી પાંગર્યું નહીં. હજી રાહ જોઈને આટા મારી છે એમનો ધુહા નાખી અને પગર જોડ્યો પછી નીકળ્યું કે નહીં કઈ? તે ગુણાતીતાનંદ સામે જે કોહ જોડીને વાડી કરી કોદાળા પાવડા સાધન તો કેવા કીધા? કોદાળા પાવડા જેવા છે. લો કેટલી ધૂળ ઉથામી, પણ એમાંથી બાજરાનું ડુંડું નીકળ્યું નહીં, એમાંથી ન નીકળાય. ધૂળ ઉથામે એ ઉપર થાય. વાવવું જોઈએ ને. તે આપણે વાવવું છે. શું વાવવું છે? મહારાજ અને એકાંતિક સંત આત્મબુદ્ધિનું બીજ વાવવું છે. અને એમાંથી બધો પાક આવશે. કાંકરા વાવે કઈ નહીં આવે. સાધન કરવા એમ તો 8 મહિના સુધી ખેતી કરો છો કે નહીં? પેલા તો લોઢાનું હળ જોડે, આવા ઢેફા કાઢે, પછી રપટો મારે, પછી જે મારતા હોય. પણ એ 8 મહિના સુધી ચાહ કરે ને એમાં ઉભે ઓળે ખાતર નાખે. એ ખાતર ભરતા હોય તે મોઢું ભરાઈ રહે, બધું ભરાઈ રહે. છતાં 8 મહિના સુધી મહેનત શેની છે? વાવણીની તૈયારી છે. વાવણીની તૈયારી છે. અને તૈયારી ન કરી હોય તોય પાછું વાવે તોય પાક ખારો ન આવે. સાધન કરવા 100% કરવા ખોટા નથી, પણ એ પાછું લક્ષ્ય નથી. લક્ષ્ય તો વાવણી છે. વાવવા નથી જવું તો 8 મહિના મહેનત કરી કેટલી કરી હવે? શું કેવું? બીજ વાવવું છે માટે એ ખેતી કરીને ખેતરને સરસ કર્યું છે, તપાવીને. ખેતરના ઢેફા તપવા જોઈએ ને, ન તપે તો પાક નું આવે. તપવા જોઈએ. તપે એવું તપવું જોઈએ, ઢેફું જે આવડું કાઢ્યું છે ફાટી જવું જોઈએ. ન ફાટે તો ત્યારે આપણે એવું છે તપ કરવું જોઈએ, સંયમ રાખવો જોઈએ. ક્યાં સુધી? અહમ ફાટી જવું જોઈએ. એમ આપણામાં જે અહમ છે એ તૂટી જાય
પછી એમાં બીજ વાવવામાં આવે તો એમાંથી સરસ છોડ થાય ને દાણા પ્રાપ્ત થાય ને ભૂખ ભાંગે, ટાઢું થાય. શું થાય? આમાં ટાઢું થવાનું એવું ને. ટાઢું ક્યારે થશે? સાધનનું ફળ જ એ છે. ખેતીનું ફળ જ પાક લેવો એ ખેતીનું ફળ છે. ત્યારે અનંત કાળના જપ તપ વ્રત દાન દક્ષિણ એનું ફળ શું છે? પાક લેવો. પાક શું કહેવાય? ભગવાનના એકાંતિક સંતારે આત્મબુદ્ધિ થઈ જાય. મહારાજ પાને પાને શું કહે? કેવી આત્મબુદ્ધિ? તો કે આના જેવી. બસ વિષય જીવને જેમ વિષય વિના રહેવાતું નથી એમ ભગવાનના ભક્તે આના વિના ન રહેવાય. ક્ષણ માત્ર ન રહે એવું લખ્યું મહારાજે. કથા વાર્તા કીર્તન દર્શન સમાગમ આના વિના ક્ષણ માત્ર રહેવાય નહીં. વ્યસની વ્યસની થવું એનું નામ સત્સંગ કર્યો કહેવાય. ધૂળ ધોયા કરે પણ હીરો ન મળે તો એમ જિંદગીભર આપણે પ્રોસેસ પ્રક્રિયાઓ કર્યા કરીએ. માનસી પૂજાથી લઈ નાવું ધોવું, પણ એમાંથી જો ભગવત પ્રેમ પ્રાપ્ત ન થયો, એકાંતિક સંતાર આત્મબુદ્ધિ પ્રાપ્ત નહીં થઈ તો શું કર્યું છે? જાડવા જેવું લખ્યું ગુણાતન સ્વામીએ તો. જાડવા જેવો લખેલો, કાંઈ ન થયું. ત્યારે કે ટાઢું કેમ થાય? કેમ થાય? જેમ ભગવાન સામે જોઈ રહીએ છીએ, મોટા સાધુ સામું જોઈ રહ્યું. એ શું જોઈ રહ્યું? સામું જોવા થઈ જાય. જોઈ રહ્યું એટલે શું? એમ કોઈને સામું તમે જોઈ ક્યારે રહ્યો? હળી ગયેલું ઊંટિયું પીડ્યું હોય તમે જોઈ રહ્યો તો આમ દેખાઈ ગયું હોય તો આમ કરી નાખી, પણ ક્યારે જોઈ રહ્યો? ગમતું હોય તો, આસક્તિ હોય તો જોઈ રહેવાનો અર્થ શું છે? ગમવું જોઈએ, આસક્તિ થવી જોઈએ. એમાં જોઈ રહેવાનો ડોળા કાઢી નહીં જોવાને બોલો બી જાય સાધુ બાપડો ભાગી જાય. એને હામું નથી જોઈ રહેવાનું. એનો અર્થ શું છે? તમે દર્શન ક્યારે કરો? તમારા એક ગુણ આવ્યું તમે દર્શન કરો તો, પણ તમે એને જેને પવિત્ર માન્યું છે એના દર્શન કરો. દર્શન ક્યારે કરીએ આપણે? એનો અર્થ પવિત્ર બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ. તો એ લખ્યું દેવ સરખા પણ ન સમજવા, મનુષ્ય સરખા પણ ન સમજવા. તો બે થી હતી. દેવ કરતા હતી નરનારાયણ દેવ, રાધારમણ દેવ, એના કરતા અધિક. હા પાડો છો? એ દેવ નહીં. હવે ક્યાં દેવ? ઓલા નહીં ને. જયારે એને દિવ્યત્વ ભાવ, ગુણાતીત ભાવ. કારણ કે તમામ દેવો છે એ તો ગુણાત્મક છે. બ્રહ્મા કેવા છે? રજો ગુણના દેવ છે. શંકર કેવા છે? તમો ગુણના દેવ છે. વિષ્ણુ કેવા છે? સત્વ ગુણના દેવ છે. અને સંતનું સ્વરૂપ કેવું છે? નિર્ગુણ છે, ગુણાતીત ભાવ છે એમાં. હવે તમે બોલ્યાની ઉપમા કેમ આપો? અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી, હું ગાડ્યું ભાંડો છો કે તમને કીધું કે તમે હા હા સરસ ભેંસ જેવા લાગો છો. ભેંસ ખરાબ છે? બોકરો એક દૂધ આપે છે તો કે એમ નહીં કે ઢોર હારે ઉપમા આપો એટલે હું સમજો છો? ભલે નહીં ગમે એવું સારું હોય, પણ ઢોર ઈ ઢોર, માણસ તો ઢોરની ઉપમા દેવાય. તો બ્રહ્માનંદ સ્વામી શું કે ગાયડું શું કામ થશે? એક બ્રાહ્મણને કીધું તો આપ હરિજન જેવા લાગો છો, ઠેઠ જેવા. એને પોતાની જ્ઞાતિનું ગુમાન છે કે હું બ્રાહ્મણને તમે એની ઉપમા આપો છો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મને ગાયડું શું કામ ભાંડો? તમે મને દેવતાઓની ઉપાસના ઉપમા આપો છો. એના કુલ લક્ષણ મારામાં ક્યાં છે? એમાં કયું લક્ષણ? ગુણાત્મક ભાવ. એમાં રજોગુણનો ભાવ છે કામાદિક, તમો ગુણનો ભાવ છે ક્રોધાદિક, સત્વગુણનો ભાવ છે એ કયું આવે? તપ જપાદિક. સાધુ તો ત્રણેય ગુણથી પર છે. આપણે સાધુને તપસ્વી કહીને તો એ ગાયડ છે. ગાયડ છે. વૈરાગી કયો તો એ ગાયડ છે. ગાયડ છે. જ્ઞાની કયો તો એ ગાયડ છે. કારણ કે બધું ગુણાત્મક ભાવ છે. તપ છે એ સત્વગુણ છે, જ્ઞાન છે એ સત્વગુણ છે, વૈરાગ છે એ તો એનાથી ની પર છે. સાધુ છે એ વૈરાગથી ની પર છે.
તપથી નહીં પર છે. તપ તો શરીરનો ભાવ છે, વૈરાગ અંતઃકરણનો ભાવ છે, જ્ઞાન બુદ્ધિનો ભાવ છે. પણ આ તો તમામ તત્વોથી પર બ્રહ્મસત્તાને પામી ગયા. ત્યાં આ વસ્તુ કોઈ નથી. એ બધા દેહ ભાવમાં છે. જે વૈરાગ છે એ દેહ ભાવ છે. આપણે સાધુને કેવા સમજ્યા? પણ એ તો આપણે જેવા લોમાં છે એટલે આપણે આપણી બુદ્ધિથી જ માપીએ ને. નો કીધું દિલ્હીમાં 30 લાખ માણસ, ઓલો ગોવાળીઓ કે હોય જ નહીં કોઈ દી. 30 લાખ માણસ હોય તો સંડાસ ક્યાં જાય? એ તો એના માપથી જ માપે, કારણ કે એને નેહડું આવડું હોય. આજુબાજુ એટલે 5-10 રહેતા હોય તો ગંધવી માર્યું હોય તો 30 લાખ માણસ બેહે શું થાય? એને બુદ્ધિ જ એટલી છે. તો આપણે માપી માપી શું માપી? આપણે શાસ્ત્રી દ્વારા ગુણાનું વાત ગાય શું કહી? ઓહો, રાજપુરુષ ભાઈ, રાજપુરુષ. જો એને શિક્ષણ ખાતાના પ્રધાન કર્યા હોય ને, લો શું કર્યું આપણે? શિક્ષણ ખાતાના પ્રધાન. હવે બોલો, શિક્ષણ ખાતાનો પ્રધાન સામું ન જોય આપણે, એવો હોય એની યાર ઉપમા. પણ બીજું શું માપીએ આપણે? નો જીવ કોઈ દી પાર પામે, કારણ કે એ તો ગુણાતીત ભાવમાં વિચરે છે. એને કેમ માપીએ આપણે? તમે મોટા સાધુને માપ શું કરો? મોટા સાધુ, મોટા સ્વામી આવ્યા છે, એનો અર્થ શું તમે કરો? સુખદેવજીને કોઈને મોટા કીધા? એ તો કયો કોઈએ કીધા? અને હંમેશા ડિસિપ્લિનમાં ક્યાંક એવું જીવન જીવવું કે અંદરનું કોઈ દેખી ન જાય એવું ડેકોરેશન કરી. તમારા બંગલામાં નથી એક બેસ્ટ રૂમ બનાવતા? ત્યાં આરસ જડે, સોફા મૂકે, અંદર ભલે મોઝેક હોય, પણ બેઠક રૂમ એવો બતાવી દે ને, બસ છે એમ. આપણી બધી ક્રિયાઓ, વેશભૂષા, બધું શું છે? એનું કારણ શું કામ સજવું પડે છે? અંદરનું કોઈ માપી ન જાય, દેખી ન જાય, સમજી ન જાય, એટલા માટે ડેકોરેશન વધારે તાલ કરી. પણ ખબર નથી, મોર કળા પૂરે સોયામણી પછી દેખાડે, કારણ કે એ ડેકોરેશન રે નહીં ને. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. કરોડ ઉપાય કરે પણ એ ત્યાગ ટકવાનો નથી. કેમ? અંદર રાગ છે ને, એ રાગ ફૂટ્યા વિના રે જ નહીં. ઘન વર્ષે વન પાંગરે. જો આ કેટલું ખોડ દર વર્ષે કાઢી છે ને, તો એ માળું વરસાદ થયો નથી, લીલું છમ ખેતર થઈ ગયું નથી, વળી બેલી હાકે દાંતડાવી મંડી પડવું પડે. શું કામ ઉગે હે? તમે લાખ ઉપાય કરો તો ઉગે. વૈરાગ વિના ત્યાગ ટકતો નથી. એમ આપણું બહારનું કોઈ વસ્તુ ટકતી, કારણ કે અંતરમાં ભક્તિ નથી પણ રાગ છે. ત્યારે આપણે આ પ્રતિમા મૂર્તિ છે, એ મૂર્તિ શું કામ છે? મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ તો વૈયા ગયા, હવે એની મૂર્તિ પધરાવી. પણ તમે જો મહારાજ છતાંના જે સંતો ભક્તો, કારણ કે એને ગાઢ હેત એવું થઈ ગયું, કારણ કે પરભાવથી જોડાયેલા હતા. આપણી કોઈ મનુષ્ય ભાવથી જોડાયેલા નહોતા. અને જો મનુષ્ય ભાવથી જોડાયેલા હોત તો નો ટક્કર ઝીલત. મહારાજ પોતે સારા ભોજન જમે, સંતોને ભિક્ષા મગાવે, પોતે ઝરિયાની જામા પહેરી લે, આને કોથળા પહેરાવી દે. અને છતાં એને પૂછતા એનું કારણ એ ઓળખી ગયા હતા કે આ વસ્તુ નોખી છે ને આપણે નોખા છીએ. આ ઋષિકેશ શિબિરમાં તમને નકવાડા ઉપવાસ કરીને અમે ચૂરમાના લાડુ બનાવી, તમે શું કહો? પછી ભાઈ જેને શિબિરમાં આવવું હોય એને 10 દિવસ પાણી ઉપર રહેવાનું. અમે બધા સંતો લાડુ બનાવીને ખાતા હોય, તમે શું કહો? પછી આ સ્કીન ખાઈ જાઓ. અને મહારાજે જીવન પર્યંત સંતોને આવ્યા તાવ્યા, પોતે આમ જીવે ને આને આમ જીવાડે, આને આમ જીવે ને આને આમ જીવાડે. છતાંય કોઈ સાધુ અને મહારાજ પ્રત્યે બોલો નહીં. એનો અર્થ એ મનુષ્ય નૃત્યમાં વેહ કાઢીને ભજતો નારાયણ એને ઓળખી ગયા હતા. પણ એ સંતોને મહારાજનો વિયોગ થવાનું હતું, અને ત્યારે મહારાજને સ્વસ્વરૂપને પધરાવીને કીધું કે લો આ સ્વરૂપને ખહરાની મૂર્તિ આપી, ઓલી મૂર્તિ આપી. જો ને જયાબાઈ લાડુબાઈ ને બહુ વિયોગ થયો, મહારાજ જવા નીકળ્યા એટલે મહારાજ કે લ્યો આ વાસુદેવ નારાયણની મૂર્તિ લ્યો, આને પૂજજો, અન્નકૂટ ધરાવજો, અમારી ઘોડે સુખ લેજો.
આપ્યું ને. કેટલાય સંતોને આવી રીતે મહારાજે મૂર્તિઓ આપેલી છે. કારણ કે સંતોને એવું હતું કે મહારાજ કે હું જ છું એમ માનજો, તો એ મૂર્તિ સામું જોવે ને મહારાજની ઝાંખી થાય, મૂર્તિ સામું જોવે ને મહારાજની ઝાંખી થાય. હું લાખ એવો શબ્દ સાંભળું બોલું, તમને શેની ઝાંખી થાય? 100 કરોડ, 100 કરોડ ની 100,000, 100,000 ની તમને ઝાંય આવે છે ને. હું લાખ એટલું બોલ્યો, તમને શું આવ્યું? 100 લાખ. અને કરોડ એમ બોલ્યો તો 100 લાખ. પણ નાનું છોકરું હોય તો કઈ નથી. એટલું નહીં, આ સુરતમાં એક નવો સિમ્બોલ છે, કબાટ અને પેટી. કબાટ અને પેટી. પેટી બોલે એટલે હું સમજી જાય? લાખ. કબાટ બોલે તો કરોડ. એને નવો શબ્દ બેહાર્યો. પણ મૂળ એ શબ્દથી ઓલો ભાવ આવી જવો જોઈએ. કઈ? ટાર્ગેટ. ત્યારે આપણે સ્વામિનારાયણ એટલું બોલ્યા કે ભાવ આવી જવો જોઈએ ને. સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા ગયા અને હારે હતા એ હોત ગયા. સચ્ચિદાનંદ સ્વામી જેવા દ્વારકા પહોંચ્યા, ભગવાનની લીલા ચરિત્રની ભૂમિ જોઈ, ત્યાં તો મૂર્છા થઈ ગઈ. ભાવ વિભોરતામાં મૂર્છા આવી ગઈ. કેટલા દિવસ પીડા રહી મૂર્છા સમાધિમાં. શેને લઈને સમાધિ થઈ? ખાલી ભૂમિ ધરતી જોઈ ત્યાં તો ભગવાન સંપૂર્ણ ભગવત સ્વરૂપ એને યાદ આવી ગયું. અને એ ભગવત સ્વરૂપમાં પ્રેમમાં ડૂબી ગયા, ત્યાં મૂર્છા સમાધિ થઈ ગઈ. કેટલા દિવસ પીડા રહ્યા. આપણે ક્યારેક ગરડા જ્ઞાન ઠેસ આવીને પડી ગયા જુદી વસ્તુ છે. પણ કઈ આમ દેખ્યું ને આપણે પૂરા જોડાયેલા નથી, ખાલી કચરો જ ઢોઈએ છીએ એમને. શું છે? રીત ભાત પરંપરા બધું જોઈ રાખી છે, પણ એની વચ્ચે હકીકતમાં જો આપણે કથા 5 વખત કથા કરી, સવારમાં કથા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, આ એક પરંપરા. હકીકતમાં એક ખોટી પરંપરા નથી, એમાં મૂલ્ય છે, બહુ મોટું મૂલ્ય છે સંત સમાગમમાં. પણ આપણે એ ભૂલી ગયા, ખાલી આ કથા રહી ગઈ, મૂલ્ય નથી કેળવી શકતા. ત્યારે પૂજામાંથી બહુ મોટું મૂલ્ય કાઢવાનું છે, પણ પૂજા રહી ગઈ અને મૂલ્યનો ભાવ એ ગયો. તઈ બાહ્ય પૂજા શ્રેષ્ઠ કે માનસી પૂજા શ્રેષ્ઠ? તો શ્રીજી મહારાજનો જવાબ જ કેવો છે. મહારાજ હંમેશા જે બોલે છે ને એ તત્વની સામું જોઈને જ બોલે છે, પણ આપણે સ્થૂળ શબ્દો પકડી લઈએ. અને હમણાં છોકરા વાર્તા કરી લે, વાર્તા પકડે, સિદ્ધાંત શું એવું ન પકડે. કોઈ આખી વાર્તા પકડી લે, સિદ્ધાંત એ ખબર નથી. વાર્તા માટે સિદ્ધાંત છે, સિદ્ધાંત માટે વાર્તા છે? નહીં, વાર્તા માટે છે. છોકરા માટે શું છે? એને વાર્તા માટે સિદ્ધાંત છે. તમારે જે કેવું હોય કયો, પણ વાર્તા કયો, વાર્તા કયો. એ વાર્તા જ પકડશે, સિદ્ધાંત નહીં પકડે. પણ હંમેશા કોઈ પણ સ્ટોરી, વાર્તા કાંઈક રહસ્ય મર્મ આપીને જાય છે. ત્યારે આપણે પૂજા કરીએ, કથા કરીએ, તિલક ચાંદલો કરીએ, બધું જ કરીએ છીએ, પણ એનું કાંઈક ગણે કે મંદિરમાં મૂછડી લઈને જવું. કેમ? તો કે દેવની આજીવિકા હાલે ને. એટલે ભગવાનની આજીવિકા તું કોણ હલાવનારો? આખી દુનિયાને જે હાંચવનારો છે, ધૂળમાંથી ધાન્ય બનાવીને, એની આજીવિકા આપણે હલાવશું? તો એનો મર્મ છે. ખાલી અહીંથી ન જવું, રાજા પાસે ખાલી અહીંથી ન જવું. રાજાને ખોટ છે, આ ઝૂંપડપટ્ટી વાળો રાજાને શું આપી દેવાનું? પણ એ જ છે, પૂજ્ય ભાવ છે, પૂજા છે. શું છે? એ પૂજાના પ્રતિક તરે કાયમ બધાના હાથમાં પુષ્પ ક્યાંથી આવવાના છે? તો શું? મૂછડી લઈને જાય, પૂજ્ય ભાવ છે, કંઈક ચરણમાં મૂકીને પૂજા પોશે. એ સુદામો જો કૃષ્ણ પાસે ગયા, તે કૃષ્ણ તો સુવર્ણની નગરી દ્વારકા, ખબર હતી કે આવો છે, તો એ મુઠ્ઠી તાંદુલ લઈ ગયા. શું કારણ? એ જ છે, ભગવત શક્તિ પાસે જઈને ખાલી હાથે જાય તો પૂજાપો ન કહેવાય ને. તમારા રંગે રમે ને તે હવાર નક્કી કરે કે જૂના કપડા હાંસવી રાખે. કેમ? હોળી આવે છે ને. શું આવે છે? હોળી આવે. ઓલો બાપડા પ્રેમથી રંગવા આવે તો આવડા ફાટેલ કપડા રાખીને ઉભો હોય, તો ઓલાનું અપમાન નથી? અમે આવું રાખી લો. હકીકતમાં એક મહોત્સવ છે. મહોત્સવમાં તો એને પ્રેમને ઝીલવાનો છે. રંગવા આવે છે, એનો પ્રેમ ઝીલવાનો છે, તો એને ઠોબારોડીને ઉભો રહ્યો આમ, કેવું લાગે? પ્રસાદી આપતા ઊંધો હાથ રાખીને ઉભા હોય કેવું લાગે? પ્રસાદીનું અપમાન છે. ત્યારે પરસ્પરના પ્રેમની લાગણી એકબીજાને રંગે રગદોળે, એટલે એનો અર્થ શું છે?
આપણે જેને પ્રેમનો એને રગદોળવા જાય છે. કોને રગદોળવા જાય છે? એ જ છે. પણ આજે ત્રાસ થઈ ગયો, કારણ કે આજે પોઝિશન એનો મહિમા વેધો છે. એનો પોઝિશનનો. કેટલાક દંડવત કરે તો છાતી નો આમ બાજે. શું કામ? કપડા બગડી જાય છે એમ. તો દંડવત કરવા કોણ તમને પાણા મૂકે? દંડવત કરો તો હોવ ને હારે રહેવું જ પડે ને. પાછા છાતી નો અડવા દે. લબુક્યા દંડવત. શું કે ને? લબુક્યા સિસ્ટમ. લેંઘે પૂજા એમ લબુક્યા દંડવતની સિસ્ટમ પડી ગઈ. એટલે દંડવતનો અર્થ શું છે? શરણાગતિ છે, પોઝિશન. ત્યારે આપણે અમુક વસ્તુના મૂલ્ય ખોઈ બેઠા છે. શું છે? મૂલ્ય ખોઈ બેઠા છે. કોઈ પણ પરંપરા પછી ખાલી બાહ્ય ચેષ્ટા વેશભૂષા એટલું રાખ્યું, બાકી અંદરનો. એટલે તો એમ કે શાંતિ કેમ થતી નથી? શાંતિ કેમ? આમાં ટાઢું કેમ થતું નથી? સત્સંગીએ પૂછ્યું, સ્વામી હૃદયમાં ટાઢું થાય એમ કે આપણે તો ઉદરમાં ટાઢું થાય. સાધુ મળે ત્યારે શું થાય? સાધુ પાસે જાય તે ઉદરમાં ટાઢું થાય. એસી રૂમનો ઉતારો હોય તો સાંભળવું ટાઢું થાય ને. અને હાર પહેરાયો હોય તો મનમાં ટાઢું થાય. પણ હૃદયમાં ટાઢું. હૃદયનો અર્થ શું? આત્મા છે. હૃદયનો અર્થ છે આત્મા છે. આ ડોક્ટરો છે ને, આમ ઓપરેશન કરી નાખે ને હૃદયનું, માણસના લોચાનું ઓપરેશન કરે, હૃદયનું ઓપરેશન કરે છે. હૃદય તો અવ્યક્ત વસ્તુ. રુધિ અયમિતિ હૃદયમ આત્મા શબ્દ છે, પરમાત્માનો શબ્દ છે. તો આત્મામાં ટાઢું કેમ થાય? આત્માની અંદર બોલો. થાળીમાં અનાજ આવે તો ભૂખ વહી જાય કે નહીં? તો કેમ? મોઢામાં અનાજ આવે તો ભૂખ વહી જાય કે નહીં? તો જવું જાય ને. એમ આપણે સમાગમ કરીએ, સાધુનો યોગ કરીએ, સત્સંગ કરીએ, પણ કેવો? પોચો પોચો, બહાર બહારથી એમ. પણ આત્મા સુધી કોઈ વસ્તુ પહોંચે. આજ મહારાજનું દર્શન છે, પણ આત્મિક ભાવથી દર્શન થાય ને તો ટાઢું થાય. કથા સાંભળીએ પણ આત્મીય ભાવથી કરીએ તો, કોઈ સંતને હરિભગતને મળીએ પણ આત્મીય ભાવથી, તો આત્મા સુધી અસર થાય. પણ આત્મા સુધી પહોંચવા ન દઈએ. અનાજ થાળી સુધી જ પહોંચાડીએ, મોઢા સુધી જ પહોંચાડીએ, પણ પેટ સુધી ન પોગાડવા દઈએ તો ભૂખ ત્યારે જવાની છે. આના સત્સંગ છે. પણ કેવળ બાહ્ય ચીલા ચાલુથી કરીએ તો આત્મામાં કોઈ ટાઢું નહીં થાય. દેહમાં ટાઢું થાય, બહુ તો મનમાં ટાઢું થાય, બહુ તો. પણ આત્માની અંદર પૂર્ણ કામપણું એ ક્યારે નહીં મનાય. આ સંતો મેળ્યા, આજ મહારાજ મેળ્યા, આ શાસ્ત્રો મેળ્યા તો પૂર્ણ કામપણું મનાઈ ગયું છે? ના ના, મનની ખોળ તો ચાલુ ને ચાલુ છે. હજી ક્યાંકથી એવા માલવી પુરુષ મળી જાય તો કેવા માલવી, આશીર્વાદથી માલ મળી જાય ને, માલવી પુરુષ નથી મળાતું. હજી આપણે વચનામૃત છે, છતાં આપણું સંશોધન ક્યાં છે? બહાર છે. એને પી શકતા નથી. આત્મા સુધીનો ભાવ જાગતો નથી. સ્વામિનારાયણ આટલું બોલ્યા હોય ત્યાં તો સમાધિ થઈ જાય છે ખરેખર તો આપણને, પણ થાતી ઉપાધિ થાય છે. શું થાય છે? ઉપાધિ થાય છે ઉલટી. તમે જો ખાલી એક દાંતણની હોટી મહારાજને આપી તોય મનાય છે ને આપણને, કે બીબડીએ ખાલી દાંતણની હોટી આપી તો કલ્યાણ. ત્યારે આપણે એક પુષ્પમાળા ઘનશ્યામાને પહેરાવી આપણને એવો ભાવ જાગશે મારું બસ શ્રેય થઈ ગયું. એ તો મૂર્તિ કહેવાય ને, વડા મહારાજ પોતે હતા. હવે અહીંયા અટકું એક પુષ્પમાળા ચનોઠીનો હાર લઈને મહારાજને પહેરાવ્યો એટલે પૂર્ણ કામ પણ મનાય ક્યારે આપણને? ઓલા પણ કેમ મનાય છે? ત્યાં પોતે મહારાજ હતા. અહીં તો શું છે? અહીં શું છે? મૂર્તિ છે. હા, એમ ત્યાં અટકું છે. ક્યાં? પ્રશ્ન જ ત્યાં છે કે એની અંદર આપણને પૂર્ણ કામ પણ મનાતું નથી, અટકે છે જ ક્યાં એમ. એ તો મૂળજી ભગત ખહરાની મૂર્તિ સામે 10-10, 15-15 કલાક બેઠા રહે. મહારાજ છે ભગત એકલા એકલા તમે પછી શું કરો? મહારાજ છે, મહારાજ છે બોલો છે ને. એનું મુખ જિંદગીમાં કેવા કષ્ટની કેવી પરીક્ષા લીધી મહારાજે છેલ્લે છેલ્લે તો. આ કેડથી હાવ ખોટું એટલે હાવ ખોટું, કોઈ ચેતના જ નહીં. પછી કેટલો સમય છતાં એના ચહેરો કોઈ બદલે નહીં. સંતો આવ્યા હતા ને કે રડવા મળે, હે સ્વામી મારો હું વાંક, બધા તું બોલશો એ જ વાંક. છતાં એવી નહીં લાખણી. સંતોને ઓલા હરિભગત કે સ્વામી આશીર્વાદ દો, ભગતને સુખ થાય. એ દૈહિક
સાધુ પાસે દેહનું સુખ મગાય? બીજા એમ કે કોઈ નો મગાય, પણ પોતે એમ કે દેહનું સુખ સાધુ પાસે મગાય? કયો ભાવ છે? એ જ ખૂબી. ક્યાં સુધીનો સત્સંગ કર્યો એને? મહારાજ જે કરે સારું જ કરતા હોય, એવી નિષ્ઠા. ગમે તે પોઝિશનમાં મહારાજ આપણને રાખે, પણ આપણું હસતા હસતા, જેમ મગજનો પ્રસાદ હસતા હસતા ખાઈ, એમ લીમડાનો કોલ આવે તોય. જેમ મહારાજ જે સુખ આપે છે હસતા હસતા લઈએ, તો મહારાજ દુઃખ આપે તો નહીં. નહીં, હસતા હસતા નહીં. જેમ આપણે કઢિયેલ દૂધ પીતા હોય, પણ એરડિયું આવ્યું હોય તો પીધું છે? એરડિયું નથી પીધું. મોઢું બગડી જાય પીતા હો, આમ એવું થઈ જાય કે એને કોસલું વળી ગયું, રંગેકડા રીંગણા જેવું થઈ જાય. પણ ભક્ત કોણ કે? અને શ્રીજી મહારાજ તો છેલ્લી કક્ષા એ જ બતાવે, મારા મહારાજની મરજી એ જ મારું જીવન. એમ ક્યારેય બીજો સંકલ્પ નહીં. જે પોઝિશન મને ઠાકોરજી જેવો જોવા માંગે છે હું રહેવા તૈયાર છું. હાથમાં રામ પાતળ લઈને ભીખ માગવાનું કરે તો હું તૈયાર છું. મને એવો બે કાઢો, મને શું વાંધો છે? એ જ ખૂબી છે. સ્વામિનારાયણ એટલું જ્યાં યાદ આવે ને, ત્યાં તો આખો મહારાજ તળિયા સુધીના મહારાજ દેખાઈ જવા જોઈએ આપણને. એક વકીલ, બહુ મોટો વકીલ, કોર્ટમાં જાય, કઠિનમાં કઠિન પ્રશ્ન જટિલ આવે ને ચર્ચાઓ, ત્યારે એનું કોર્ટનું ઉપલું બટન, ત્યાં એનો હાથ વયો જાય. જેવો હાથ ગયો પછી એને કોઈ જીતવા સમર્થ જ નહીં. ત્યાં હાથ પહોંચ્યો એટલે આમાં વકીલ સમજી જાય કે હવે આ તાકાત બહાર આપણે જીતી શકીએ. કારણ કે ત્યાં હાથ જાય એટલે તળિયા સુધીનો વિચાર સ્ફુરી આવે તરત. એકવાર થયું એવું, હામા વકીલે એના ધોબીને કપડા કઈ આપતો પહેરવા માટે, સેવક હોય ને, એને કીધું કે આટલા હું તને રૂપિયા આપો, તું બટન તોડી નાખજે કોટ આપતી પેલા. કારણ કે આજે ઝપાઝપી છે લાસ્ટ. એને કોટ તો આપ્યો, પહેર્યો, પણ બટન તોડી નાખેલું. જયારે બરાબર તક આવે એટલે હાથ જે આમ ગયો ત્યાં બટન નહીં, અને ત્યાં પડી ગયો. કારણ કે કોઈ એને લઈને વિચાર હતો. શેને લઈને? એને લઈને. આપણે કેમ કરો ક પછી ર, કાનો માતર ને ડ, કરોડા એટલું જે કાને શબ્દ 3 અક્ષર કાને પીડ્યા, ત્યાં આપણને કેવડો જથ્થો દેખાણો? બહુ મોટો જથ્થો દેખાઈ ગયો હતો. શબ્દને કાને પીડ્યો ત્યાં પણ જથ્થાનું ભાન થયું. આપણે હમણાં શબ્દ 3 શબ્દો પીડે, બચાવો, ત્યાં તો આપણે શું દેખાઈ જાય? આખું દ્રશ્ય ખડું થઈ જાય. કોઈ કોઈને મારે છે એમ, કેવું દ્રશ્ય ખડું થયું. ત્યારે આપણું જે સ્વામિનારાયણ શબ્દ ઉપર કાને પડે ત્યાં દેખાય. પ્રતિમા સામું જોઈએ ત્યાં દેખાય છે. કારણ કે આ પ્રતિમા એટલે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન એટલે ચરાચર સમસ્ત વ્યાપ્ય અનંત કોટી ભુવનનો નાદ ત્યાં પહોંચી ગયું. જ્યાં પ્રતિમા દેખાણી ત્યાં તો, ત્યારે નંદ સંતોના જીવનમાં તમે જો, મહારાજ ધામમાં ગયા અને પ્રેમાનંદ સ્વામી દરબારગઢમાં આવે, જ્યાં ઢોલિયા સામું જોયે ત્યાં મૂર્છા કાંઈ પડે. વળી માંડ બેઠા હતા, ત્યાં સામે માણકી દેખાય તો ભપ દઈને પડે. એક એક વસ્તુ જોઈને સીધા મહારાજ યાદ આવે છે. અને જેવા મહારાજ યાદ આવે ત્યાં તો એ પ્રેમ, એ લાગણી મૂર્છા ખાઈ જશે. એ ભાવ. ત્યારે આપણે પૂજા કરીએ એટલે શું? હાંકની ગાંગડી ધરાઈ દી, અને એક દી હાંકની ગાંગડી ક્યાંક થઈ રહી હોય, ભૂલાઈ ગયું, ડાબલી ભરવાના પ્રવાસમાં તો કેવું થાય આપણને? ઓહો, આજ તો મારે ભૂખ્યા રહ્યા. ભૂખ્યા રહ્યા એમ નહીં, આજ મારે ખાવાનું શું પછી? એમ મારે નિયમ છે. પ્રોબ્લેમ ક્યાં છે? આપણી પૂજા ભૂલાઈ ગઈ, ઉપાધિ શેની હોય? ખાવાની ઉપાધિ છે. પૂજા અહીંયા રહી ગઈ, આજ પૂજા અમદાવાદ પહોંચી ગઈ, પૂજા રહી ગઈ સુરતમાં, તો ઉપાધિ શેની હોય? આપણે પૂજા કર્યા વિના નહીં ખાવાનું નિયમ છે. હવે ઉપાધિ નહીં ખાવાની ઉપાધિ છે. એમ પૂજા પાછી ન આવે, પાછા ન જાય ત્યાં સુધી ભગવાનની પૂજા તો આવતીકાલે બેવડી થઈ જાય, એનો વાંધો નહીં. પણ આપણે જ એની અંદર કેવું દેખાઈ ગયું આપણને? ત્યારે આપણને જે સંપ્રદાયમાં મહારાજ એક્ટિવિટી આપી છે, પૂજા પાઠ, સંત સમાગમ, દર્શન, એની ઉતરત એટલા બધા મૂલ્યો છે, રહસ્ય છુપાયેલા છે. રહસ્ય ખોલાવીને ખાલી ઉપર ઉપર કચરો ઢોઈ રાખી એવું ક્રિયાઓ છે આપણે ખાલી.
ત્યારે શ્રીજી મહારાજ ક્યાંક ક્યાંક બોલે ગાયું તે ના ગાયા જેવું છે. એક એક કીર્તન છે ને એ પ્રેમનો ઘડો છે. એક એક કીર્તન છે આપણા અહમને શૂન્ય કરી નાખે એવું છે. આજે સવારે પદ બોલતો તેમાં છેલ્લી પંક્તિ આવી, વાલા નૈણા તણું ફળ આજે મુજને આપો રે, મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. શું મને કોઈ પૂછતો ને ઘણી છોકરા બરાબર દર્શન કરવા, મારે અહીંયા દર્શન કરવા આવવાનું છે, કડી પંક્તિ બોલવાનું કાયમ ની નિયમ રે ને. એટલે આ છોકરા કલ્પના કરતા છે ને સ્વામીને કઈક દુઃખ હોવું જોઈએ કાયમ કે દુખડા કાપો રે. બહુ શરદી થાય ને દુઃખ લાગે છે, આપણે ગમે તે ઉપયોગ કરી પણ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં કયું છે, શેનું દુખડું છે ને? આમ દુઃખ છે ને મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. શેના દુખડા છે? વિરહનું દુઃખ છે. શેનું? વિરહનું દુઃખ છે. તમારો એક ને એક બાબલો 10 વર્ષનો ખોવાઈ ગયો હોય તો હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા. શેનું દુખડું છે? છોકરો ખવાઈ ગયો છે, આ ખોળ્યા જ કરે, ખોળ્યા જ કરે, ખોળ્યા જ કરે, ખોળ્યા જ કરે, ખોળ્યા કરે ને. છોકરાને ટોળું જોયું નથી ને આપણી આંખ પડી નથી, ખોળ્યા જ કરે છે. કાંઈ નહીં, 2 કાવડિયાની ઘડિયાળ ખોવાઈ ગઈ હોય તો એના કરતા નાનકડી પેન ક્યાંક મુકાઈ ગઈ હોય તો, એમાં ચશ્મા મુકાઈ ગયા હોય તો, ચશ્મા ત્યારે આપણે કંઈક ખોળીએ છીએ, પૂજામાં કંઈક ખોળીએ છીએ, સમાગમમાં કંઈક ખોળીએ છીએ. સમાગમમાંથી શું ખોળો છો તમે? સમાગમમાંથી યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન. કયું જ્ઞાન? મહારાજ જેવા છે એવા આપણે ઓળખવા છે. પહેલું તો એ ખોળવાનું છે, સમાગમ કરીને મહારાજ જેવા છે એવા ઓળખવાનો પ્રયાસ સાધુ પાસે કરવાનો છે. બીજા નંબરે બહુ મોટી ભ્રમણા થઈ ગઈ છે અજ્ઞાનતાની. આપણે આત્મા છે પણ શું મનાઈ ગયું છે? ફલાણા ગામનો, ફલાણી જ્ઞાતિનો, હું આવો. એ 24 કલાક હું થયા કરે છે ને, અંતરમાંથી ભજન થાય છે ને 24 કલાક. આમાંથી આપણે આત્મકક્ષામાં બ્રહ્મકક્ષામાં પહોંચીએ. બીજા નંબરે જગત હાવ ખોટું છે બોલવામાં. જગત હાવ ખોટું છે. તમે કહેતો હાવ ખોટું છે, અડધું અડધું હાવ ખોટું. તમારે સ્વપ્નમાં અબજો રૂપિયા મળ્યા પણ સ્વપ્ન ઉડ્યા પર તમે રડો હો કેમ? ખોટું છે. કદાચ તમારા વ્યવહારમાં ખોટ ગઈ હોય તો રડો છો, મનમાં દુઃખ થાય. છોકરો ધામમાં વયો ગયો હોય તો, બધું સાફ થઈ ગયું હોય તો, ભૂકંપમાં તમે એકલા જ રહ્યા હોય તો. આપણે વ્યાઈ ગયા હોય તો દુઃખ ન થાય, પણ આપણે એક જ રહી ગયા, બાકી બધા સાફ થઈ ગયા પછી ને હાવ ખોટું શીખ્યું ને. સ્વપ્ન જેવું માન્યું છે આપણે નથી માન્યું, આપણે સાચું માન્યું છે કેવું? હાવ ખોટું છે. અમે સંતોન સભા કાળે એ જ કીધું કે યાર આ ગૃહસ્થ છે એ પરિણા પછી યાત્રા કરે, કેવી તન તોડ મહેનત કરીને ભેળું કરે, પણ અંતે બધું મૂકીને જવું છે. એને છેડે છોડવાનું જ છે, પાક્કું છે કે નહીં? છોડવાનું જ છે તો બધું ઉભું કામ કરવું? છોડવાનું જ છે ને, એક દિવસ બધું જ છોડી દેવાનું છે તો શું કામ ઉભું કરવું? બસ બ્રહ્મા દાદા ખુશ થાય, નિર્માણ કર્યું દાદા બહુ ખુશ થાય. તો આપણે ઉભું જ નથી કરવું. કેમ? ખબર છે છોડવાનું, તું કામ ઉભું કરું એમ. છતાંય છોકરા જો ઘોલકા બનાવે ને, છેલ્લે શું કરે ખબર તમને? પાટા મારી ભાંગી વ્યા જાય. ખબર છે છેલ્લે ભાંગીને જવું છે તો છતાંય એમ એની ઘોડે ઉભું નથી કરતા. નહીં તો છોકરાને એને એવું છે, વચ્ચે ભાંગી ગયું હોય તો છેલ્લે પોતે ભાંગી નાખે વાંધો નહીં, પણ વચ્ચે નો ભાંગવું જોઈએ ને. આપણે એવું જ છે ને, છેલ્લે બધા મૂકીને જવું પડે એનો વાંધો, પણ વચ્ચે ક્યાંય ભાંગવું જોઈએ. એક મોહ છે. મૃત્યુ હોવા છતાં કોઈને દેખાતું નથી. અંતે મૂકીને જવું છે, બધા શબ્દ પડે છતાં કોઈને દેખાતું નથી.
દેખાય છે કોઈને? અને જો દેખાઈ ગયું હોય તો બાજંદે બાદશાહી બહાઈ એટલે શું? જયારે આ દેખાઈ ગયું, ઓલો ઊંટિયો એક મીરો એને ઓથે દેખાઈ ગયું તો બાજંદે બાદશાહી બહાઈ, પાણીમાં કુંતાએ કર્ણને મૂકી દીધી, જવા જવા ન જોઈ. શું કામ આને રાખો? તમે ક્યારે પાણી લઈને પરપોટા બનાવવાની પ્રોસેસ કરી? કેમ? સ્ટોક કરો ને, એનો વેપાર કરો. ત્યારે તમામ પદાર્થ એક દ્રષ્ટિએ આવા છે, પણ એ નથી દેખાતું. તો સમાગમ કરીને શું કરવાનું છે? આની ઘરડ પાડવાની છે. એનો અર્થ પદાર્થ ફેંકી નથી દેવા, પણ સમજીને વાપરવાના છે. એની વચ્ચે રહીને આ ખ્યાલ રાખવાનો છે, કદાચ ઓછા વધતું થયું તો અહમ કે દુઃખ થવું ન જોઈએ. અને ત્યારે ખંભાતના સદાશિવ એ જમાનામાં નવલખી હવેલી કરી. ગોપાળાન સાહેબ પાસે પાછળથી આગ લાગી, પણ સ્વામીએ વાતમાં એવો પ્રવાહ વહાયો ને, 7 દિવસમાં તો અંદરથી બાળી નાખી, શોક ન થયો. ત્યારે બોલ્યા સ્વામી, 7 દિવસ પહેલા જો આ પત્ર મેળ્યો હોત તો હવેલી ભેગો હું બળી જાત. પણ 7 દિવસની કથા પછી સ્વામી શું પાયું છે? આજ પાયું છે ને. અને સાધુ પાસેથી શું મેળવવાનું છે? આજ. હકીકતનો સંન્યાસનો અર્થ ગીતાજીની દ્રષ્ટિ એવો છે, ન દેષ્ટિ ન કાંક્ષતી સ સંન્યાસી. ભગવું પહેરવું એ સંન્યાસી નથી. રાગ કે દ્વેષ પ્રિય મળે તો રાગ થાય છે, અને અપ્રિય મળે તો, પ્રિય જતું રહે તો શોક થાય છે, અને અપ્રિય જતું રહે તો, ન ગમતું જતું રહે તો હરખ થાય છે. તો આને ક્યારે હરખ કે શોક ન થાય એનું નામ સંન્યાસી કહેવાય. શું કામ હરખ શોક થતો નથી? ઓળખી ગયો. શું થયો છે? એ ઓળખી ગયો, પછી એનો હરખ શોક નહીં થાય. તમે પરપોટો ફૂટી ગયો ક્યારે હરખ શોક કર્યો? અને થયો તો આનંદ થયો, અને ગયો તો આનંદ એવો ખોટો આનંદ કે છોકરા રમાડવા માટે, જો બેટા જો કેવડો પરપોટો થયો, જો ખિસ્સામાં નાખી દો. પણ છોકરા રમાડતી વખતે કહેતા હોય તમને ખબર હોય કે આને કઈ અડાય નહીં, છે છતાંય નથી. જગતના પદાર્થ એવું છે, જે વસ્તુ નિષ્કોળાન સમય જે વસ્તુતા એ વસ્તુ નથી, એને વસ્તુ કેમ કહેવાય? જે વસ્તુતા એ વસ્તુ નથી એને વસ્તુ કેમ કહેવાય? વસ્તુનો અર્થ નિત્ય વસતી હતી વસ્તુ, કાયમ જે ટકે એનું નામ શું કહેવાય? વસ્તુ. છે વસ્તુ કોઈ કાયમ કોઈ ટકે છે? ના રે ના, કોઈ વસ્તુ ટકતી નથી. આપણે હજી જે કે આ મકાનને સ્થિર દેખીએ છીએ, આપણી દ્રષ્ટિ પકડી શકતી નથી એટલે. બાકી બધું ક્ષણિક છે. કેવું છે? ક્ષણિક. ક્ષણિક છે એનો અર્થ નાશ નથી પામતું, પરિવર્તન પામે છે. શું થાય છે? પરિવર્તન થાય છે. પણ એટલું ગુપ્ત રીતે પરિવર્તન થાય છે, એટલું ગુપ્ત પરિવર્તન થાય છે કે જે આપણે આંખ પકડી શકતી નથી. એટલે એનો હરખ શોક નથી થતો. એક ક્ષણે આ હલકું થયું છે મકાન, શોક કેમ થતો નથી આપણને? 80 વર્ષે ડોહો મરે તે મરતી વખતે શોક થઈ. ડોહો કેદુનો મળતો હતો, જન્મ અહીંયાથી મરવાનું ચાલુ થઈ ગયું હતું, તો વચ્ચે ક્યાંય શોક ન થયો. શું કારણ? એ છેલ્લી પકડ આપણે ઓળખી શક્યા, બાકી વચ્ચે એ જે નાશ થતો હતો એ આપણે પકડી શક્યા નહીં. દૂધમાં મેળવણ નાખ્યું, અહીંયાથી દહીં થવાનું ચાલુ થયું, પણ એ આપણે નહીં પકડી શકીએ. ક્યારે ઢેફા જેવું થાય ત્યારે કેવું હવે દહીં થયું. દહીં તો ક્યારનું શરૂ થઈ ગયું હતું. તમે કદી જુવાન થઈ ગયા? તમે કદી ગઢા થઈ ગયા? કદી જુવાન છો? ગઢા થઈ ગયા છે ને, પણ ખબર પડી તમને કઈ? નહીતર બાલ્ય અવસ્થા તમારો કોઈ બાળક લઈ જાય, તમે શોક કરો કે નહીં? પણ જુવાન દીકરા સામું જુઓ તેની બાલ્ય અવસ્થા વહી ગઈ કે નહીં? તમે શોક કર્યો? ઓહો, મારા દીકરાની બાળ અવસ્થા ક્યાં ગઈ હોય? હોય કોઈ કરે નહીં? કોઈ કરે. કેમ? એમ જ છે. નહીં, ખ્યાલ નથી. ખ્યાલ છે તમને બાળ અવસ્થા ગઈ, પણ બાલ્ય અવસ્થા છે એ જુવાનીમાં ફેરવાઈ ગઈ છે, પરિણામ ભાવને પામી છે. તમારા બીજ એમનેમ નષ્ટ થઈ જાય તો શોક થાય, પણ છોડ થઈને બહાર આવશે તો શોક. તમામ વસ્તુ પરિવર્તિત છે.
સાધુ સંતો બે રીતે, એક તો કોઈ અસ્થિર જ છે એવું નક્કી છે, બીજા નંબરે કોઈ વસ્તુ નાશ પામતી જ નથી, બધું જ પરિવર્તિત છે. ગીતાજીએ ત્યાંથી શરૂઆત કરી, બીજા અધ્યાયથી. અર્જુનને એ જ ભગવાને કીધું તું શોખ શેનો કરશો? હવે શોચ્યાનંદમાં શોચત્વમ પ્રજ્ઞા વાધાશ ભાષ છે. નહીં શોક કરવાનો તો શોક કરશો. શોક કરવા જેવું દુનિયામાં કઈ છે જ નહીં. કેમ? કોઈ વસ્તુ નાશ પામતી જ નથી. કે નાશ પામે છે કેવી રીતે? તો જેમ બાલ્યાવસ્થા, જન્મમાંથી બાલ્યાવસ્થામાંથી જુવાની, જુવાનીમાંથી ગઢપણ, ને ગઢપણમાંથી મૃત્યુ, ને મૃત્યુમાંથી જન્મ, એ જ પ્રકારે છે, પ્રોસેસ જ છે, કન્ટિન્યુ ચાલે છે. એમાંથી શોક ક્યાં થાય છે? શોક થાય કઈ નથી થતો. ત્યાં આપણે અનાજ ખાધું, પછી પેટમાં ગયું, પેટમાંથી મળ થયું, મળથી ક્યાં ધરતીમાં ગયું, ધરતીમાંથી પાછું છોડ થયો, છોડમાંથી અનાજ થયો, અનાજ પાછું છે કઈ ગયું કઈ. અને હરખ શોખ ન કરવો. એટલે જો ખાધું એનો આપણે હરખ શોખ નથી કરતો, હળી ગયું હોય તો, ખાધું હોય તો પાછું આવવાનું છે. ક્યારે આવશે? ભલે 1.5-2 વર્ષે પાછું આવશે ખરું એમ. ત્યારે તત્વજ્ઞાન થવું છે. તત્વજ્ઞાન વિના વિમૂઢ છે અને શોક હરખ બધું સંસાર મળતો નથી. તો આપણે એમ કે જન્મ મરણ એ સંસાર છે, અત્યારે હરખ શોખ એ સંસાર છે. આપણને જે કઈ દુઃખ થાય છે, જે એક હરખ થાય છે, એ સંસાર ક્યારે જાય આપણો? જ્ઞાન, તત્વજ્ઞાન થશે તો. તત્વજ્ઞાન તો અર્જુનને શોક થયો ત્યારે ભગવાને એમ કે આ તત્વ વિમુખ થયો છે, અને ભગવાને બીજા અધ્યાયથી તત્વજ્ઞાન શરૂ કર્યું. તત્વજ્ઞાન આપણને શરૂ કર્યું, કારણ કે હરખ શોક સંસાર દૂર કરવા માટે તત્વજ્ઞાન એ જ મૂળ પાયો છે. આ ગરીબ લોકો હોય, તમે અનાજ દઈ આવો, કપડા દઈ આવો, એ ગરીબીની દવા છે કોઈ? તો એને કામ કરતા કરો, ધંધે ચડાવો. બાકી તમે આપીએ ખાઈ જાય, પછી કપડું આપીએ, કપડું ફાટી ગયું, પછી એનો ઓરિસ્સા વાળા, બિહાર વાળા દર વર્ષે સરકાર પાસેથી કેટલો પૈસો લે? 500 કરોડ ને 250 કરોડ. શું કામ? પૂર આવે દર વર્ષે, ન્યા પૂર આવે, ઝૂંપડા ન્યા ઘરે પાછું સરકાર પાસે પૈસા મળે, પછી એને આખી વર્ષ વયું જાય. પાછું ચોમાસું આવે ને ઝૂંપડું કરે, પાછું પૂરમાં 41 લાખ લોકો હલવાના, પણ કોણ એવડા આવડા? જ એમાં એક મરવાના ઓછા હોય. સરકાર પાસેથી ગ્રાન્ટ લે, લાવો લાવો લાવો. અને ત્યારે આપણે જ્યાં સુધી તત્વ વિમુખ છે ત્યાં સુધી ક્યારે આપણે સંસાર થકી છૂટવા નથી. ત્યારે 12મું વચનામૃત, 24 તત્વને જાણે ત્યારે પ્રકૃતિના બંધન થકી મુક્ત છે. પ્રકૃતિનું બંધન કયું? મૂળ અહમ, ત્યાર પછી મમત્વ, અને અહમ મમત્વને આધારે હરખ શોક. અહમ મમત્વ એને આધારે, તમને તમારો દીકરો ડિગ્રી લાવે તો હરખ થાય છે, તમારો દીકરો નાપાસ થાય તો, બીજાનો દીકરો નાપાસ થયો હોય તો મમત્વને આધારે હરખ શોક છે. પણ મમત્વ શેને લઈને છે? અહમને લઈને. તમારા થકી જન્મ માટે તમારો, તો અહમ માંથી જન્મ માટે મમત્વ છે. બીજા થકી જન્મ હતો તો ન થાય. મૂળ અહમ. તો 24 તત્વને જાણે ત્યારે પ્રકૃતિના બંધન થકી મુકાય છે. ત્યારે શ્રીજી મહારાજ આ સંપ્રદાયમાં જે સત્સંગની પ્રથા ચલાવી એનો અર્થ તત્વજ્ઞાન. તત્વજ્ઞાન થશે એટલે ઓટોમેટિક જગતના ભાવને છોડી અને પરમ તત્વ પરમાત્મા તરફ જીવની વૃત્તિ ચાલતી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીવધીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ